ઓકે, તો હવે એની અંદરથી થોડા ઘણા જે છે એ શબ્દોને આધારિત પ્રશ્નો આપણે પૂછશું, બરાબર. થોડા ઘણા શબ્દો જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ. આની અંદર લગભગ આપણે કંઈ પ્રશ્ન શરૂ નતા કર્યા, બરાબર. એટલે આપણે પ્રશ્નોથી સ્ટાર્ટ કરશું. જો પ્રશ્નો પણ આની અંદર બધા સમજવા જેવા છે, કારણ કે આની અંદર જે છે એ તમને જે અહીંયા મેં રૂપો શીખવાડ્યા હતા એ રૂપો પણ આની અંદર થોડા ઘણા આવશે, બરાબર. અને એની અંદર તમારે જ આન્સર આપવાના છે, બરાબર. તમારે રોલ નંબર બોલવાનો કે ભાઈ આ રોલ નંબર મને આવડે છે, એમ કે ભાઈ દાખલા તરીકે ભાઈ 95 નંબર છે તો એ એમ કે ભાઈ 95 નંબર, બરાબર. તો એ પછી જે છે તો એને આપણે ક્રમમાં પૂછશું વારાફરતી, બરાબર છે. તો અહીંયા આપણે જે છે અલગ અલગ શબ્દાર્થ પણ આપણે લખાવ્યા હતા અને શબ્દોને આધારિત આપણે ભાષાંતર પણ જોયું હતું. એમાં અસ્માકમ શબ્દનો અર્થ શું થશે? અસ્માકમ શબ્દનો અર્થ શું થાય? એ આવી ગયેલો છે ઘણી વખત. સર રોલ નંબર 112 કહું? હા, 112 બોલો. અમારો. બરાબર છે, સરસ, વેરી ગુડ. પછી અહીંયા શબ્દ જે છે કે નૂતન શિક્ષક, એનો અર્થ શું થશે? સર રોલ નંબર 112 કહું? 112 બોલો. નવા શિક્ષક. નવા શિક્ષક, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. અહીંયા એક શબ્દ છે તમ અપી, બરાબર. એની સંધિ શું થશે? તમ અપી એની સંધિ શું થશે? સમ વત્તા અપી. સર હું કહું? ઓકે, રોલ નંબર બોલો. મેં પહેલા કીધું તમને. 95. ઓકે, 95. તમ વત્તા અપી. ઓકે, સરસ, વેરી ગુડ, બરાબર. એની સંધિ છે તમ વત્તા અપી થાય છે, બરાબર, વેરી ગુડ. પછી અહીંયા આપણને એક શબ્દ આપેલો છે દાસ્યતી. દાસ્યતીનું ગુજરાતી શું થશે? આપશે. ઓકે, દાસ્યતી એટલે કે આપશે, સરસ, વેરી ગુડ. અહીંયા શબ્દ આપણને આપેલો છે અધ્યારભ્ય. તો અધ્યારભ્યની સંધિ શું થશે? સર રોલ નંબર 112 કહું? 112 બોલો. અધ વત્તા આરભ્ય. ઓકે, એટલે એને અધ નહીં પણ અધ્ય વંચાશે, બરાબર. આ રીતનો જે ધ્ય હોય ને, હા, એને ધ્ય વંચાશે, અધ્ય વત્તા આરભ્ય, સરસ, વેરી ગુડ, બરાબર છે. જ્યારે આ રીતનો આપણે કેમ વિદ્યાર્થી શબ્દ બોલીએ છીએ એ આ ધ્ય છે, બરાબર. એટલે અધ્યારભ્ય, અધ્ય વત્તા આરભ્ય, સરસ, વેરી ગુડ. ભાગમાં ગ્રહિષ્યંતી, એનું ગુજરાતી શું થશે? ભાગમાં ગ્રહિષ્યંતી, એનું ગુજરાતી શું થાય? સર રોલ નંબર 112 કહું? હા, થશે. બોલો. લેશે. 112. ભાગ લેશે, ગ્રહિષ્યંતી એટલે કે લેશે, સરસ, વેરી ગુડ. તો આવા બધા શબ્દો જે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. તો એ ઉપરાંત અહીંયા જે રમતના નામ છે એ પણ ધ્યાનમાં રાખો કે ભાઈ દાખલા તરીકે કુત્રચિત, પછી ક્રીડક શબ્દ તમારા માટે નવો છે. ક્રીડક એટલે કે ખેલાડી. દીર્ઘ લંઘનમ એટલે કે લાંબી કૂદ, બરાબર. તો આવા બધા શબ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાના. જે રમતના નામ છે એ પણ ધ્યાનમાં ખાસ રાખવાના છે. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ, બરાબર છે. ભાષાંતરમાં કોઈને લગભગ પ્રશ્ન નહીં હોય અને છતાં પણ હોય તો પૂછી લેજો, બરાબર. સ્વાધ્યાયમાં જે સમજાવવું છે બરાબર સમજજો અને ન સમજાય તો પણ પૂછજો. એની અંદર જો એમાં આપણને એમ કીધું છે પહેલું કે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. હવે પહેલાં આપણે ઉદાહરણ સમજવું પડે કે ભાઈ ઉદાહરણ શું કહેવા માંગે છે, પછી આપણે એને આધારિત વાક્ય બનાવીએ, બરાબર છે. કે ભાઈ ઉદાહરણ આપણને એવી રીતે આપેલું, જુઓ, ધાવક હ. તો ધાવક હ જે છે ને એ એક વચનમાં છે,
જો બરાબર સમજજો, ધાવકઃ શબ્દ છે એ શેમાં છે તો કે એક વચનમાં. એક વચન એટલે કે જેની અંદર એક જ વ્યક્તિ કે વસ્તુની વાત કરવામાં આવી હોય એને આપણે એક વચન કહીએ છીએ. બરાબર છે? તો સ્વાભાવિક છે કે એક વચનમાં હોય તો એને ક્રિયાપદ જે છે ને એ પણ શેમાં લાગે? એક વચનમાં જ લાગે. બરાબર? જો અહીંયા નામ છે એ એક વચનમાં હોય તો ક્રિયાપદ પણ શેમાં લાગે? એક વચનમાં જ લાગે. બરાબર? દાખલા તરીકે મારે એમ બોલવું હોય કે ભાઈ હું લખું છું, તો હું એમ જ લખીશ કે હું લખું છું, કારણ કે એક વચનમાં છે. બરાબર છે? પણ હું લખીએ છીએ એમ નહીં આવે. બરાબર? હું લખીએ છીએ એમ વાક્ય રચના જ નહીં બને. બરાબર? અમે લખીએ છીએ આવશે, પણ શા માટે? કારણ કે અહીંયા હું જે છે એ કેવું છે? એક વચનમાં. તો અહીંયા પણ પાછળ જે છે એ શું આવશે? લખું છું, તો કે એક વચનમાં. બરાબર? લખીએ છીએ લખીશ તો બહુવચન થઈ જશે. તો એની જેવું જ આ છે કે ધાવક હોય એટલે કે દોડનાર, જે દોડનાર છે, શીઘ્રમ એટલે કે ઝડપથી, જલ્દીથી, અને ધાવતી એટલે કે દોડે છે. બરાબર? તો એક વચનમાં બધા શબ્દો થયા. હવે જો અહીંયા તમે જુઓ, એને આધારિત આપણે કોષ્ટક સમજવાનું ખાસ. અહીંયા જુઓ, માઇક કોઈકનો ઓન છે, બંધ કરી દેજો. વિભક્તિને પણ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. વિભક્તિ આપણી જે છે રામ, રામા, બરાબર ને, એ આપણે વિભક્તિ શીખ્યા હતા. તો બહુવચનમાં વિભક્તિ છે ને રામાહા આવતી હતી. બરાબર? રામાહા, રામાહા એટલે એ જે છે ને બહુવચનમાં થાય. તો અહીંયા ધાવકાહા, તો ધાવકાહા એટલે કે દોડનારાઓ. તો આ શેમાં છે તો કે બહુવચનમાં. તો સ્વાભાવિક છે કે ક્રિયાપદ પણ શેમાં આવશે તો કે બહુવચનમાં. બરાબર છે? આ નામ બહુવચન છે તો ક્રિયાપદ પણ શેમાં આવે? બહુવચન જ આવે. દાખલા તરીકે આપણે ગુજરાતીમાં બોલવું હોય કે ભાઈ અમે લખીએ છીએ, અમે લખું છું એમ ન આવે. બરાબર ને? અમે લખું છું એમ લખીએ તો એ બંધ બેસે નહીં. અમે લખું છું વાક્ય જ ન બને. બરાબર છે? પણ અમે લખીએ છીએ, અમે લખીએ છીએ, અમે બહુવચન થઈ ગયું. એટલે લખીએ છીએ એમ મારે લખવું પડશે. તો અહીંયા પણ કંઈક એવું જ છે. બરાબર? જો ધાવકાહા બહુવચન થયું, દોડનારાઓ, શીઘ્રમ એટલે કે ઝડપથી, અને ધાવંતી એટલે કે દોડી રહ્યા છે. બરાબર? હવે જો અહીંયા તી અને અંતિ કેવી રીતે લગાડવાનું? આપણે જે વર્તમાન કાળનું કોષ્ટક જોયું હતું ને એને આધારિત. વર્તમાન કાળનું કોષ્ટક કયું? તો કે મી વહ મહ, બરાબર, સી થહ થ, અને તી તહ અંતિ. હવે તમે જોયું પહેલાની અંદર શું હતું? ધાવતી. તો આ તી લાગેલો હતો. અહીંયા તમને તી દેખાય છે. એક વચન, આ એક વચનનું રૂપ છે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો આ એક વચનના ત્રણે છે, મી, સી અને તી. તો એક વચન અને ત્રીજો પુરુષ. બરાબર? તો અહીંયા એક વચન ને ત્રીજો પુરુષ છે. તો હવે બહુવચન કરવું હોય તો દોડનારાઓ દોડી રહ્યા છે, તો અહીંયા અંતિ પ્રત્યય લાગશે. શા માટે? કારણ કે આ બહુવચન છે, તો બહુવચનનું જ રૂપ લાગશે અંતિ. બરાબર છે? તો એવી જ રીતે દરેકની અંદર કરવાનું. અને એવી જ રીતે આપણે દરેક રૂપો જે છે, આપણને અહીંયા તી અને અંતિ આપેલું છે, એવી રીતે દરેક રૂપ જોવાનું. બરાબર છે? હું લખું છું એવી રીતે હોય તો એવી રીતે લાગે કે ભાઈ એક વચન છે, બરાબર, પહેલો પુરુષ છે, તો હું લખું છું. તે લખે છે, બરાબર, તો તેઓ લખે છે, તો સ્વાભાવિક છે કે બહુવચન થઈ ગયું. તો તેઓ એટલે કે તેઓ એટલે ઘણા બધા છે. બરાબર છે? તો એના માટેનો પ્રત્યય પણ બદલાઈ જશે. તો અહીંયા આપણે આ જ રૂપ જોવાના છે, ખાલી તી અને અંતિવાળા. બરાબર? અને પહેલું જો છે એ એક વચન હોય તો એને શું કરી નાખવાનું? બહુવચન. અને તી લાગેલો હોય તો એનું અંતિ કરી નાખવાનું. બરાબર છે? એ કોષ્ટકને આધારિત. જોઈએ એમાં પહેલું ઉદાહરણ. હવે જો પહેલું ઉદાહરણ કોણ બોલશે? કોઈને ખ્યાલ આવી ગયો? હવે એમાં ન સમજાણું હોય તો પહેલા પૂછી લો ઉદાહરણ. ઓકે, ચાલો, કોને આવડે છે પહેલું? સર આનો સર હું સ્વાધ્યાય મોકલશો ને?
હા મોકલીશ PDF માં. 95 સર, રોલ નંબર. 106 નંબર લખી લો ને. 106 નંબર ચાલો. ચાલો 95 નંબર બોલો. હા સર. માનવઃ ક્રીડા પશ્યન્તિ. હમ ઓકે, બીજું કોઈ 112 નંબર બોલો. હા સર. ગજાહ નહીં, મંદ પહેલું જ તે ચલન પહેલું જ તે પેલું બેટા તે પહેલું જ તે. માનવા ક્રીડામ પશ્યન્તિ. ઓકે, સર હું પણ બોલું? માનવ હા આવશે. બરાબર છે, જો બરાબર સમજી લો. માનવ હોય નહીં, માનવાય નહીં, પણ માનવા હા. બરાબર છે. ખાસ યાદ રાખવાનું કે એ માનવા હા વા કરી અને વિસર્ગ લગાડવાનો. બરાબર, ક્રીડાનું ક્રીડા જ રહેશે. બરાબર, અને જે પશ્યતી છે એનું થઈ જશે પશ્યંતી. બરાબર છે, માનવાહા ક્રીડામાં પશ્યંતી. ઓકે, બરાબર, બાકી સાચું છે, પણ માનવા નહીં, પણ માનવાહા. બરાબર છે. આ ભૂલ હોય ને તો આપણા માર્ક જે છે એ કટ થઈ જાય. આવું ઉદાહરણ કદાચ પૂછાણું હોય તો. બરાબર, ચાલો બીજું કોણ બોલશે? હા સર, હું 106. ગજહ મંદ 106 નંબર આ ચલંતી. બોલ. હમ ગજાહા એટલે કે હાથીઓ. બરાબર ને, એક હાથી નથી, ઘણા બધા. મંદમ ચલંતી એટલે કે ધીમે ધીમે ચાલે છે. ઓલું ગજહ એટલે એક હાથી હતો કે ભાઈ હાથી ધીમે ચાલે છે, પણ ઓલાની અંદર ઘણા બધા હાથી છે. બરાબર છે, બહુવચનમાં. પછી ત્રીજું છે, ચાલો ત્રીજું કોણ બોલશે? સર રોલ નંબર બોલો બેટા. બાળક સિદ્ધ ગચ્છતિ. બાલક શીઘ્રમ ગચ્છતિ, તો એનું શું થશે? એનું બહુવચન શું થશે? બાલકા સિદ્ધન ગચ્છન્તિ. હા સરસ, બાલકાહા શીઘ્રમ ગચ્છન્તિ એટલે એનું ગુજરાતી થાય બાળકો જલ્દીથી જાય છે. બરાબર, પછી છે ચોથું. 94 રોલ નંબર સર બોલું? હા 94 બોલો. મહિલા શ્લોક ગાયતી. ગાયંતી. બરાબર છે, અને મહિલાહા શબ્દ જે છે ને, મહિલા ખાલી મહિલા નહીં, પણ મહિલાહા. મહિલાહા બરાબર, વિસર્ગ લાગશે. મહિલાહા શ્લોકમ સર આનો માઇક ગાયંતી. ઓન છે ને તો બહુ અવાજ આવે છે, ડબલ ડબલ. હા માઇક બંધ કરી દેજો ભાઈ, જેનું ઓન છે ઈ. મહિલાહા એટલે કે મહિલાઓ, સ્ત્રીઓ. શ્લોકમ એટલે કે શ્લોકો, અને ગાયંતી એટલે કે ગાય છે. બરાબર, જો મહિલા શ્લોકમ ગાયતી હોય ને તો ખાલી એક જ સ્ત્રીની વાત છે કે ભાઈ સ્ત્રી શ્લોક ગાય છે. બરાબર, અથવા મહિલા શ્લોક ગાય છે. પણ આમ હોય ને મહિલા હા વિસર્ગ લાગેલો હોય તો બહુવચન થઈ જાય કે મહિલા હા શ્લોકમ ગાયંતી, એટલે કે મહિલાઓ અથવા તો સ્ત્રીઓ શ્લોક ગાય છે, તો બહુવચન થઈ જાય. બરાબર, એટલે બહુવચનનો પ્રત્યય અંતિ જે છે ને એ ક્રિયાપદમાં લગાડવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, આવું આપણને ઉદાહરણ પૂછાનું હોય ત્યારે. હવે આગળ વધીએ. હવે આની અંદર કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો. આ ચારમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. હું તમને PDF સેન્ડ કરીશ હજી. બરાબર, એ PDF ની અંદર બધા બરાબર જોઈ અને સાચા આન્સર લખવાના છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આપણને સંસ્કૃતમાં આપેલા છે એટલે આપણે બેયમાં જોશું, સંસ્કૃતમાંય જોશું અને ગુજરાતીમાંય જોશું. બરાબર, પ્રશ્ન હું તમને સમજાવીશ. બરાબર, જો પહેલો પ્રશ્ન છે, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી એટલે કે વિવેકાનંદ વિદ્યાલયમાં કિમ એટલે કે શું, અને ચલતી એટલે કે ચાલે છે. બરાબર, સંસ્કૃતમાં તમારે આન્સર આપવાનો છે. બરાબર, સર રોલ નંબર 112 કહું? હા 112 બોલો.
विवेकानन्दस्य विद्यालये खेलमहोत्सवः चलति। ઓકે વેરી ગુડ, ખૂબ સરસ જવાબ કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ શબ્દ કાઢી નાખવાનો, બરાબર, કારણ કે એ પ્રશ્ન સૂચક શબ્દ છે. એટલે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. અને એનું ગુજરાતીમાં આન્સર થાય છે કે વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. આપણને ઉદાહરણ તરીકે ગુજરાતીમાં મેં પૂછ્યું તમને કે ભાઈ વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલે છે, તો તમારે એમ લખવાનું વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. ઓકે વેરી ગુડ. બીજું, ધાવકાહ કિમ કુર્વન્તિ. પ્રશ્ન એવો છે, ધાવકાહ એટલે કે દોડનારા, જે બધા દોડનારા લોકો છે ને એ કિમ કુર્વંતી એટલે કે શું કરે છે, જો બહુવચનમાં છે, બરાબર. સંસ્કૃતમાં જવાબ તમારે આપવાનો છે, બોલો. સર બોલું, રોલ નંબર 112. ઓકે 112 સિવાય કોઈ છે બીજું? બીજા કોઈને આપણે ચાન્સ આપીએ. રોલ નંબર 94. 94 નંબર આવડશે બેટા બીજો? સર કહું 107. હા 107 બોલો. ધાવકા ધાવન કુર્વન્તિ. ઓકે, થોડુંક જે છે એની અંદર ફેરફાર છે, બરાબર. દોડે તો છે જ, પણ કેવી રીતે દોડે છે કે ભાઈ દોડનારાઓ શું કરી રહ્યા છે, બરાબર. ચાલો 112 બોલો. 112 નંબર હા સર. બોલો તો આન્સર. ધાવકાः પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવन्ति. ઓકે સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો તમને જે છે એ આપણે જેવી રીતે ઉપરના પેરેગ્રાફમાં સમજાવ્યું તે પ્રમાણે કે ભાઈ એમાં એક શબ્દ છે કે ભાઈ ધાવકાહ એટલે કે દોડનારાઓ, પ્રયત્નપૂર્વકમ, પ્રયત્નપૂર્વક એટલે કે પ્રયત્નપૂર્વક પોતાના પ્રયાસથી, શીઘ્રતયા એટલે કે ઝડપથી, અને ધાવંતી એટલે કે દોડે છે. તો દોડનારા દોડી તો રહ્યા જ છે, બરાબર, પણ કેવી રીતે, તો કે પ્રયત્નપૂર્વક અને ઝડપથી, બરાબર. એના માટેનું જે છે એ આપણને જો અહીંયા પણ આપેલું છે, જો પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી, પણ અહીંયા બાલકઃ છે અને ત્યાં ધાવકઃ શબ્દ વપરાણો છે, બરાબર. અહીંયા બાળકો અને એની જગ્યાએ આપણને સીધો શબ્દ લઈ લીધો છે દોડનારાઓ. પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી એવો પૂરો જવાબ આવશે. અને એનું ગુજરાતી થાય છે કે દોડનારાઓ પ્રયત્નપૂર્વક ઝડપથી દોડી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. વિદ્યાલય, જો આની અંદર પ્રશ્ન બરાબર સમજો, આપણે આની પહેલા પણ ચર્ચા કરેલી છે. કાહા કાહા ક્રીડા ચલંતી એટલે શાળામાં કઈ કઈ રમતો ચાલે છે. સર કહું 107. 107 નંબર બોલો. વિદ્યાલયે કબડ્ડી કબડ્ડી, પછી લોહ ગોલક, ધાવન સ્પર્ધા ચલંતી. કબડ્ડી, પછી ધાવન ક્રીડા અથવા ધાવન સ્પર્ધા, બરાબર છે. ધાવન ક્રીડા, બરાબર છે. તો વિદ્યાલયે ધાવન ક્રીડા, કબડ્ડી, પછી હજી કઈ છે ગોલક્ષેપક, બરાબર, ગોલક્ષેપક, બરાબર. હજી કઈ રહી? 3 થઈ, લોહ 4 ગોલક. ચાલે છે ને. લોહ ગોલકમમાં તો આવી ગયું ને ગોલક્ષેપક એટલે ગોળા ફેંક. સર લાંબી બોલે ક્રીડા. હું કે હા, દીર્ઘ લંઘનમ, બરાબર ને, દીર્ઘ લંઘનમ, બરાબર થઈ ગઈ. 4
જો કબડ્ડી, પછી ધાવન ક્રીડા, ગોલક્ષેપક ક્રીડા, દીર્ઘલંઘન ક્રીડા, બરાબર, ચલંતી. એટલે તમારે આખો આન્સર જે છે વિદ્યાલયે એટલે કે શાળામાં કબડ્ડી, ધાવન ક્રીડા, ગોલક્ષેપક ક્રીડા, દીર્ઘલંઘન ક્રીડા, ચલંતી ચાલે છે. ચલંતી એટલે ચાલે છે. બરાબર. તો આ ચારેય જે છે એ લખવાનું. ગુજરાતીની અંદર એનું થાય કે શાળાની અંદર અથવા વિદ્યાલયમાં દોડની રમત, ગોળા ફેંકની રમત, કબડ્ડી અને લાંબી કૂદની રમત ચાલે છે. એનું ગુજરાતી થઈ ગયું. ઓકે, તો ચારે ચાર જે છે એ ત્યારે બરાબર નામ લખવાના, ભૂલ વગર, જેવી રીતે આપણને આપેલું છે એ જ રીતે લખવાના રહેશે. બરાબર. ઓકે, આપણો ત્રીજો આન્સર સોલ્વ થયો. ચોથું જોઈએ. જીવને કસ્ય મહત્વમ અસ્તિ, એટલે કે જીવનમાં કસ્ય કોનું, બરાબર, મહત્વમ એટલે કે મહત્વને, અસ્તિ એટલે કે છે. જીવનમાં કોનું મહત્વ છે અથવા શેનું મહત્વ છે? ખેલનું. પૂરા વાક્યમાં બોલો અને રોલ નંબર બોલો. 107. જીવને 107 ખેલસ્ય બોલો. મહત્વ અસ્તિ. ઓકે, જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. તમારે ખાલી આની અંદર એક જ શબ્દ મૂકી દેવાનો કસ્યની જગ્યાએ ખેલસ્ય, એટલે તમારો આખો આન્સર થઈ જાય કે જીવને કસ્ય મહત્વમ અસ્તિ, તો કે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં રમતનું મહત્વ છે. બરાબર. અને પાંચમું જોઈએ. ખેલઃ એટલે કે રમત, કસ્ય અર્થે સહાયમ કરોતિ. બરાબર, એટલે શેના માટે આપણને સહાય કરે છે? રમત જે છે, રમત ગમત, એ શેના માટે સહાય કરે છે અથવા મદદ કરે છે? ચાલો, કોણ કહેશે? હેલો, ન સમજાણો પાંચમો પ્રશ્ન? સર હું કહું 95. હા બોલો. 95. જીવને ખેલસ્ય મહત્વપૂર્ણ અસ્તિ. ઓકે, પાંચમો બેટા, પાંચમો પ્રશ્ન બોલવાનો છે. ખેલઃ કસ્ય અર્થે સહાયમ કરોતિ. રમત રોલ ગમત નંબર થી 112 આપણને બોલું. શેના માટે સહાય કરે છે? ખેલઃ સ્વાસ્થ્ય સાહસ્યમ કરોતિ. નહીં નહીં, સ્વાસ્થ્ય નહીં આવે ખાલી. સર બોલું. હા બોલો. ખેલઃ સ્વાગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ. ઓકે, સરસ, વેરી ગુડ. બરાબર. પાઠનું છેલ્લું વાક્ય જો તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય તરત. જો છે છેલ્લું વાક્ય જુઓ. ખેલ સર્વાંગીણ વિકાસ અર્થમ સહાયમ કરોતિ. બરાબર. તો કે રમત ગમત છે એ સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થાય છે અથવા સહાયરૂપ થાય છે. બરાબર. કે ભાઈ રમત જે છે એ આપણને ખાલી સ્વાસ્થ્ય બાબતે તો થાય જ છે મદદરૂપ, પણ આપણને કીધું ને કે ઘણી બધી બાબતો જે છે એ આપણને રમત શીખવાડતી હોય છે. બરાબર છે. તો એ કારણ કે રમતની અંદર જે છે ને એ બધી જ પ્રકારની સિચ્યુએશન આવતી હોય. બરાબર ને, કાંઈ એવું જ નથી કે આપણે દર વખતે જીતી જ જઈએ, ક્યારેક હારીએ પણ. બરાબર છે. તો રમત છે ને એ આપણને બધું જ શીખવાડે છે. બરાબર. તો આપણો સર્વાંગી વિકાસ કરે છે. સર્વાંગી એટલે કે બધો જ એમ. બરાબર. તો એ જે છે એનો આન્સર એ આવશે પાંચમાનું, કે રમત ગમત છે એ સર્વાંગી વિકાસ માટે સહાયરૂપ થાય છે. ઓકે, તો અહીંયા આપણો જે છે એ બીજો પ્રશ્ન પૂરો થયો. બરાબર. આની અંદર કોઈને ન સમજાણો હોય કે પ્રશ્ન તો પૂછી લેજો પાંચમાંથી. બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે આ જે છે ને એ આપણે ભવિષ્યકાળવાળું જે જોયું હતું ને એના આધારે આપણે જોવાનું છે. એટલે હું તમને પહેલાં જે છે ભવિષ્યકાળની પહેલાં મેં તમને સમજાવ્યું હતું. બરાબર. એક શબ્દ આવ્યો તો દાસ્યતી. દાસ્યતી એટલે કે આપશે. બરાબર. તો હવે એને જ આધારિત અહીંયા ભવિષ્યકાળનું તમારે સમજવાનું છે. આપણને એવું આપેલું છે અહીંયા કે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. વાક્ય આપણે પરિવર્તિત કરવાનું છે. આ જે છે ને વાક્ય રચના એ શેમાં છે તો કે વર્તમાન કાળમાં છે.
એને આપણે શેમાં ફેરવવાની છે? તો કે ભવિષ્યકાળમાં. આટલું પરિવર્તન કરવાનું છે. આ છે એ વર્તમાન કાળ છે અને આ છે એ ભવિષ્યકાળ છે. એટલે આ સાઈડના વાક્ય આપેલા છે એ બધા વર્તમાન કાળના છે. એને આપણે શેમાં ફેરવવાના? તો કે ભવિષ્યકાળમાં. બરાબર. મેં તમને કોષ્ટક એક શીખવાડ્યો હતો જ્યારે દાસ્યથી રૂપ આવ્યું હતું ત્યારે. બરાબર. જો અહીંયા 2-3 રૂપો આવ્યા તમે તમને કીધું હતું. દાખલા તરીકે અહીંયા દાસ્યથી આપશે, ગ્રહિષ્યંતી એટલે કે લેશે. બરાબર. રમત મહોત્સવ થશે. બરાબર. તો થશે, લેશે, આપશે, ગમશે. બરાબર. તો આ બધા જે છે ને એ બધા કેવા છે? તો કે ભવિષ્યકાળના રૂપો છે. અને મેં તમને કીધું હતું કે સ્યતિ પ્રત્યે લાગેલો હોય ત્યારે હંમેશા એ વાક્ય શેમાં થાય? તો કે ભવિષ્યકાળનું બને. બરાબર છે. જો તો અહીંયા જુઓ તમે, સ્યતિ પ્રત્યે આપણને લાગેલો છે. આ ઉદાહરણ જુઓ, આગમિષ્યતિ, તો પાછળ સ્યતિ લાગેલું છે, શ્યતિ. પછી સ્ય કોઈ પણ હોય, એવું નથી કે આ જ સ્ય હોવો જોઈએ. બરાબર. અહીંયા જો ફાડ્યો શ છે. બરાબર. એટલે સ્યતિ લાગ્યું, તો સ્યતિ છે એટલે આ વાક્ય જે છે એ શેમાં થઈ જશે? તો કે ભવિષ્યકાળમાં. બરાબર. મેં તમને કોષ્ટક પણ શીખવાડ્યું હતું અને ફરી વખત તમને એ કોષ્ટક જે છે એ કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. જો મી વહ મહ આપેલું છે. બરાબર છે. તો આમાં કોઈને યાદ છે? આમાં શું લગાડી દેવાનું? યાદ છે કોઈને? મી ની આગળ શું લગાડવાનું? મી વહ મહતી તહ અંતિ. ઓકે. પણ મી ની આગળ શું લગાડવાનું? મારે ભવિષ્યકાળ કરવું હોય તો શું લગાડવાનું? તમને મેં ગયા વીકમાં શીખવાડ્યું હતું આપણે જ્યારે શબ્દાર્થ લખતા હતા ત્યારે. બરાબર. જો મી ની આગળ શું લગાડવાનું? હા, સરસ, વેરી ગુડ. સ્યા લગાડશું. બરાબર. ભવિષ્યકાળ કરવા માટે જે છે ને મારે સ્યા લગાડવાનું. સ્યા વહ. પછી અહીંયા શ્યામહ. તો શ્યામી, શ્યાવ, શ્યામ. બરાબર. એટલે મી વહ મહ કરો ને તો વર્તમાન કાળનું રૂપ, પણ શ્યામી, શ્યાવ, શ્યામ કરો તો ભવિષ્યકાળનું રૂપ. બરાબર. પછી સી થહ થ. તો આની અંદર હું સ્ય લગાડીશ. ઉપરમાં સ્ય આવશે 3માં, બાકી 6 રૂપમાં સ્ય આવશે. સ્ય થહ, સ્ય થ. બરાબર. પછી તો કે સ્યતિ, સ્યતઃ અને સ્યંતિ. તો આ રૂપો જે છે ને એ શેના છે? તો કે ભવિષ્યકાળના. હવે જો જ્યાં ભવિષ્યકાળનું તમારે કરવું હોય, બરાબર, તો અહીંયા આપણે હમણાં રૂપ જે જોયું ને નીચેનું, એમાં શું હતું? તો કે રાધા આગચ્છતિ. તો તી લાગેલું છે ને તો એની જગ્યાએ આપણે સ્યતિ કરી નાખવાનું. જ્યાં અંતિ લાગેલું હોય ત્યાં સ્યંતિ કરી નાખવાનું. બરાબર. જ્યાં ખાલી મી લાગેલું હોય, કે દાખલા તરીકે રાધા આગચ્છામિ. બરાબર. રાધા આવે છે. બરાબર. અથવા તો અહમ આગચ્છામિ, હું આવું છું. તો એની જગ્યાએ મારે ભવિષ્યકાળ કરવું હોય તો અહમ આગમિષ્યામિ, હું આવીશ. શ્યામી લગાડી દઈશું. બરાબર. કારણ કે મી લાગેલો છે ને. અહમ આગચ્છામિ. તો આગચ્છામિ જગ્યાએ મારે ભવિષ્યકાળ કરવું હોય તો શ્યામી લગાડી દેવાનું. અહમ આગમિષ્યામિ. બરાબર. એ તમે એક અહીંયા રૂપ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા છે તી લાગેલું છે તો એની સામે તી જ લેવાનું, પણ શું લેવાનું? સ્યતિ લેવાનું. બરાબર છે. આનો અર્થ એવો થાય રાધા આગચ્છતિ, એટલે કે રાધા આવે છે. તો રાધા આવે છે એ વાક્ય કયા કાળનું થયું? કયા કાળનું થયું? વર્તમાન કાળનું. વર્તમાન કાળનું. રાધા આવે છે તો સ્વાભાવિક છે કે એ વર્તમાન કાળ થયું. તો વર્તમાન કાળનો પ્રત્યય જો અહીંયા તી લાગેલો છે. બરાબર. હવે મારે એમ બોલવું હોય કે રાધા આવશે. રાધા આવશે. તો આ વાક્ય જે છે ને હું ઓકે હું આ રીતે બનાવીશ. રાધા આગમિષ્યતિ. તો આ શેનું વાક્ય થઈ ગયું? તો કે ભવિષ્યકાળનું. ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો, આમાં ન સમજાણું હોય તો પૂછો. હવે આપણે એક એક વાક્ય સમજતા જઈએ. પહેલું છે, ચાલો કોણ બોલશે? સર હું બોલું. રોલ નંબર 112. હા બોલો. 112. શબાના વદતિ, શબાના વદિષ્યતિ. ઓકે, સરસ, વેરી ગુડ. શબાનાનું શબાના જ રહેશે કારણ કે નામ છે. બરાબર.
આ એનું ક્રિયાપદ છે. વદતી, વદતી એટલે કે બોલે છે. શબાના બોલે છે. પણ મારે એમ બોલવું હોય શબાના બોલશે, બરાબર? તો હું વદતીનું શું કરી નાખીશ? તો કે વદિષ્યતિ, બરાબર? શબાના બોલશે, વદિષ્યતિ, બરાબર છે. પછી બીજું મોહસીના ચલતી. ચાલો આ કોણ બોલશે? સર હું કહું? હા બોલો. મોહિષ્યના ચલસ્યતિ. ઓકે, ચલિષ્યતિ. સરસ. મોહસીનાનું મોહસીના જ રહેશે અને ચલતીનું થઈ જશે ચલિષ્યતિ, બરાબર? મોહસીના ચાલે છે, પણ મોહસીના ચાલશે, ભવિષ્યકાળ. પછીનું છે ત્રીજું રમેશ ખાદતી. ચાલો કોણ બોલે? સર બોલું? હા બોલો. રમેશ ખાદિષ્યતિ. ઓકે, રમેશ ખાદતીનું શું થઈ જશે? ખાદિષ્યતિ, બરાબર? રમેશ ખાશે, બરાબર? અને ચોથું છે વેદ કથયતિ. ચાલો કોણ બોલશે? કોઈક નવું બોલો, કોઈક 99 નંબર. વેદઃ કથયિષ્યતિ. વેદ કથયિષ્યતિ. સરસ, વેરી ગુડ. કથ્ય આપેલું છે ને એટલે ય ને ઈ કરી નાખવાનો. કથયિષ્યતિ, બરાબર? કે વેદ એટલે કે વેદ, બરાબર? કથયતિ એટલે કહે છે ને કથયિષ્યતિ એટલે કે કહે છે. વેદ કહે છે, બરાબર? તો આ જે છે એ આપણો ચોથો પ્રશ્ન થયો, બરાબર? તો અહીંયા જે છે એ આપણો ત્રીજું જે છે એને આધારિત જે વર્તમાન કાળનું આપણે ભવિષ્યકાળમાં પરિવર્તિત કર્યું વાક્ય રચના, બરાબર? તો ભવિષ્યકાળના રૂપ તમારે લગાડવાના, બરાબર? સ્વાભાવિક છે કે મી વહ મહ વાળા કોષ્ટકમાંથી કોઈ પણ જે છે એ રૂપ લાગેલું હોય, પ્રત્યય લાગેલો હોય તો હંમેશા વાક્ય રચના વર્તમાન કાળની જ થાય, બરાબર? જો વર્તમાન કાળનો પ્રત્યય આપણે વર્તમાન કાળમાં વાક્ય બનાવવું છે તો વર્તમાન કાળના જ પ્રત્યયો લગાડવાના, બરાબર? ભવિષ્યકાળનો પ્રત્યય બનાવવું છે, બરાબર? વાક્ય બનાવવું છે તો તમારે સ્યતિવાળા પ્રત્યય લગાડવાના, બરાબર? જેની અંદર સ્યા, સ્ય એવા બધા શબ્દો આવે એટલે તમારે સમજી લેવાનું કે વાક્ય રચના ભવિષ્યકાળની જ હોય છે, બરાબર? ખાસ ધ્યાન રાખવાનું દરેકે, કારણ કે આ અત્યાર પૂરતું જ નહીં, તમારે 9મામાંય કામ લાગશે અને 10મામાંય કામ લાગશે, બરાબર ને? આ વાક્ય રચના તમે અત્યારે બનાવો છો, તમને એમ થશે કે ભાઈ 8મા પૂરતું જ છે, એવું નથી, બરાબર? તમારે 9મામાં આવશો તો પણ આ જ વસ્તુ જે છે એ આવશે, બરાબર? આની આગળનું પણ આવશે, આ તો આવશે જ. એટલે એવું ન રાખવું કે ભાઈ 8મા પૂરતું જ ભણવાનું છે તો અત્યારે ક્યાં ભણવું. આનું આ બધું 10મામાંય આવે છે, બરાબર? આ જ વસ્તુ તમારે 10મામાં પણ શીખવાની આવશે. પણ આનાથી એડવાન્સ એટલે કે બીજા પણ કોષ્ટકો આવશે, આ કોષ્ટકો તો પાછા હશે જ એમ. ઓકે, તો હવે આની અંદર કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો. ત્રીજાની અંદર ત્રીજામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. ઓકે, ચાલો તો આગળ વધીએ. આપણને એક ચિત્ર આપેલું છે, જે આપણે ચિત્ર ઉપર આપણને આપેલું છે એ જ ચિત્ર, બરાબર? એટલે એની અંદર જે છે રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્ય બનાવો, એટલે કે એની અંદર વાક્ય બનાવવાના છે, બરાબર? પણ એ આપણે ઉપર જે છે એ આપણે પાઠ ઓલરેડી આવી ગયો છે એટલે ચોથો પ્રશ્ન કંઈ કરવાની જરૂર નથી. હા, 5મો પ્રશ્ન ખાસ કરજો. 5મો પ્રશ્ન જે છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો, એટલે કે તમારે શુદ્ધ અક્ષરે, સારા અક્ષરે બુકની અંદર લખી નાખવાના છે અને આ શબ્દ જે છે એ કેવી રીતે બોલવામાં આવે છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દાખલા તરીકે જો અહીંયા શબ્દ આપણને આપેલો છે એક, કે અહીંયા, બરાબર? 5મો, તો 5મો શબ્દ જે છે દીર્ઘ લંઘનમ શબ્દ, તો ઘણાને એ વાંચવામાં તકલીફ પડતી હોય, બરાબર? તો જેવી રીતે આપણે અહીંયા
લ ઉપર મીંડું કરીએ છીએ એ જ રીતે અહીંયા લંઘનમ શબ્દ આપેલો છે, બરાબર. અને અહીંયા જેવી રીતે ઘણા જે છે આને અધ આરભ્ય એમ વાંચે છે, અધ નહીં પણ અધ્ય, બરાબર છે. જેવી રીતે વિદ્યાર્થી વાંચીએ છીએ આપણે વિદ્યાર્થી, બરાબર. તો અહીંયા ધ્ય વંચાય છે, એ ધ્ય છે અહીંયા, બરાબર. જો બીજા ધ કરતા અહીંયા થોડોક ધ છે ને અહીંયા તમે જુઓ કે બીજા ધ કરતા અહીંયા ધ્ય છે છૂટો આવી રીતે છે આમ જોડાયેલો ઉપર, બરાબર. એટલે આમ જે છે ને વળેલો પણ નથી અને ઘ પણ નથી, એટલે આને ધ્ય વંચાય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો એટલે તમને સ્પષ્ટ ખબર પડી જાય કે અહીંયા ધ્ય વંચાય છે. એટલે શું આવે છે? અધ્યારભ્ય, બરાબર. અને એની સંધિ થાય છે અધ્ય વત્તા આરભ્ય. તો આવી નાની નાની બાબતો છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા જે છે આપણે બીજો પાઠ જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. બીજા પાઠની અંદર કોઈને કાંઈ ન સમજાણું હોય, આવડ્યું ન હોય, બરાબર, અથવા સ્વાધ્યાયમાં કાંઈ પ્રશ્ન હોય, બરાબર, તો મને પૂછી શકો છો આવતા લેક્ચરમાં. બીજું કે તમે લખતા હોય એ દરમિયાન સારા અક્ષરે લખો. હું તમને આની પીડીએફ જે છે, બરાબર, સ્વાધ્યાયની એ હું તમને સેન્ડ કરી દઈશ. સારા અક્ષરે, બરાબર, તમારી ફેરબુકમાં દરેક લખી નાખજો. ઓકે. 5મો પ્રશ્ન જે છે એ પણ લખવાનો છે એટલે એ લખી નાખજો. ઓકે. હવે આવતા લેક્ચરની અંદર જે છે એ આપણે પહેલા બીજા પાઠના જે કાંઈ પણ થોડુંક રિવિઝન કરી અને એને આધારિત MCQ છે એ આપણે જોઈશું પછી, બરાબર છે. ઓકે. આપણો સમય થઈ ગયો છે, આજે આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે. થેન્ક યુ. ગુડ બાય.